નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, ખજૂરભાઈ અવારનવાર બધા જ લોકોનું ઘર બનાવે છે। આજે એવા પરિવારનું ઘર બનાવવા ખજૂરભાઈ પહોંચી ગયા છે નાગરકા ગામમાં મિત્રો, કે જે બે ભાઈ પાછળના 18 વર્ષથી મિત્રો હેન્ડીકેપ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે મિત્રો, અને તેના માતા પિતા જે બાળકોની મિત્રો સેવા કરે છે અને બાથરૂમ વગેરે બધું જ કાર્ય તેના માતા પિતા દ્વારા સંપન્ન કરવામાં આવતું હોય છે। આ વાત ખજૂરભાઈને જાણ થતાં ખજૂરભાઈ તાત્કાલિક ધોરણે નાગરકા ગામના બે ભાઈઓને અને તેના પરિવારને મળવા દોડી ગયા હતા, અને આજે સંકલ્પ લીધો છે કે આ પરિવારનું ઘર તાત્કાલિક ધોરણે બને એની અમે અને અમારી ટીમ કાળજીપૂર્વક ધ્યાન રાખશું। મિત્રો, તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ ત્યાં પહોંચી ગયા છે બાળકો પાસે અને પરિવાર સુધી, કે આ બાળકો મિત્રો 18 વર્ષથી પીડાઈ રહ્યા હતા। તમે વિચારો કે 18 વર્ષથી તેના મા બાપે કઈ રીતે તેની સેવા કરી છે, છતાં તેમની પાસે ઘર નથી મિત્રો રહેવા માટે, છતાં પણ તેના મા બાપ તેના દીકરાની સેવા કરે છે અને કોઈ પાસે હાથ ફેરવ્યો નથી। પણ ખજૂરભાઈને જાણ થતાં ખજૂરભાઈ તાત્કાલિક ધોરણે મિત્રો તેની મદદ માટે દોડી ગયા। તો બસ આવો નવો સપોર્ટ મિત્રો ખજૂરભાઈને અને ખજૂરભાઈની ટીમને કરતા રહેવો જોઈએ। તમારી આજુબાજુમાં જ્યાં પણ ખજૂરભાઈ સેવા માટે આવે છે તો બની શકે તો 1 થી 2 કલાક સેવા માટે અનિવાર્ય જવું જોઈએ મિત્રો, જેથી ગરીબોનું પણ જલ્દી ને જલ્દી ઘર બની જાય અને ખજૂરભાઈને પણ મિત્રો એક મોટિવેટ મળે કે લોકો મને સપોર્ટ કરી રહ્યા છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। ના વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દીજો મિત્રો, કે જે પણ નાગરકા ગામના છે તે લોકોને ખબર પડે ને આસપાસના લોકો બધા જ સેવા માટે જઈ શકે। તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર જરૂર કરી દેજો।